દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ખંભાતથી અમારા રિપોર્ટર વિપુલ મકવાણા સાથે. ખંભાત ગામે ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન યોજાયું હતું. તારીખ 24 મે થી 31 મે 2026 દરમિયાન યોજાયેલા આ ધાર્મિક મહોત્સવે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને આકર્ષ્યા હતા. ગામ ખંભાત ખાતે ધર્મપ્રેમી ભક્તોના લાભાર્થે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય ધાર્મિક મહોત્સવના મુખ્ય આયોજક શ્રી રાજેશભાઈ જીવણભાઈ મિસ્ત્રી હતા, જેમણે સમાજમાં ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિભાવનાના પ્રસાર માટે આ સુંદર આયોજન કર્યું હતું. કથાના મુખ્ય વક્તા અને વિદ્વાન કથાકાર આચાર્ય શ્રી ભરત મહારાજે પોતાની મધુર વાણી અને શાસ્ત્રોના ઊંડા જ્ઞાન દ્વારા ભક્તોને કથામૃતનું રસપાન કરાવ્યું હતું. કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, સુદામા ચરિત્ર અને રૂકમણી વિવાહ જેવા પ્રસંગોની ભાવસભર રજૂઆતથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે ખંભાત સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેશુ મંડળ દ્વારા મુખ્ય આયોજક રાજેશભાઈ મિસ્ત્રીનું શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ કથાકાર આચાર્ય શ્રી ભરત મહારાજનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંસ્કાર અને ધાર્મિક એકતાનું સુંદર પ્રતીક બની રહ્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ. આ બધા જ સમાજના અગ્રણીઓ અહીંયા આગળ એકત્ર થઈ અને રાજુભાઈના પરિવારનું અને ભરતભાઈના પરિવારનું પણ સન્માન કરે છે. તો આપણે બધા જોરથી તાળીઓ પાડીએ. બોલે કૃષ્ણ. યાદગીરી રહે એ માટે એક સુંદર મોમેન્ટમ એમને અર્પણ કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ તરફથી ભરતભાઈના પરિવારને, રાજુભાઈના પરિવારને એક મોમેન્ટમ અર્પણ કર્યું છે. અને ત્યારબાદ સમગ્ર 7 દિવસ સપ્તાહની અંદર જેણે પણ આપણને શબ્દ દ્વારા જ્ઞાન અર્પણ કર્યું અને શબ્દની અંદર પણ જેમ સુર વગર શબ્દ પાંગળો છે, એમ આ સપ્તાહની અંદર જેણે સુર આપ્યા છે, જેમણે સંગીત આપ્યું છે, એવા સંગીત ટીમની અંદર જેમણે 7 દિવસ સુધી વાંસળીનો સૂર વગાડી તમને બધાને મંત્રમુગ્ધ કર્યા, એવા બંસરીવાળા ભાઈ છે, એ ઉપર આવે.